ધોરાજીના હિમાલય બારિયા હત્યા કેસમાં રાજકીય ગરમાવો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. એફઆઈઆરમાં માત્ર 2 આરોપીઓના નામ નોંધાતા સવાલો છે તે પોલીસ સામે ઉઠ્યા. જો આ ન્યાયથી સંતુષ્ટ નહીં હોય તો આગામી દિવસોમાં હાઈકોર્ટ જવાની પણ ચીમકી. હિમાલય બારિયાનું તેમનું મર્ડર થયું છે. 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે. 4 લોકોએ આખું મર્ડર કરેલું છે. આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે. પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે. એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે. જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ધોરાજીના હિમાલય બારિયા હત્યા કેસમાં રાજકીય ગરમાવો. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. સાથે જ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ સાથે હાજર રહ્યા. ગુનેગારોનો કોઈ ધર્મ નથી આવી વાત વિમલ ચુડાસમાએ કરી. એફઆઈઆરમાં માત્ર 2 આરોપીઓના નામ નોંધાતા સવાલો છે તે પોલીસ સામે ઉઠ્યા. સાથે જ પરિવારને ન્યાય ન મળ્યાનો મોટો મુદ્દો છે તે પણ ઉઠાવ્યો. સાથે જ અગ્નિદાહ બાદ એફઆઈઆરમાં માત્ર 2 નામ દર્શાવવામાં આવ્યા. સીસીટીવી પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત છે તે કરવામાં પણ તૈયારી દર્શાવી. આ આરોપીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટ જવાની પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં થોડા દિવસ પહેલા ધોરાજીની અંદર હિમાલય બારિયા નામના વ્યક્તિની એ હત્યા છે તે કરવામાં આવી હતી. હત્યાની અંદર પોલીસ અધિકારીઓની ઢીલી નીતિ અથવા તો કોઈની સાઠગાંઠના કારણે જે આરોપીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસે એફઆઈઆરમાં નામ ન નોંધ્યાના પણ આક્ષેપો લગાડ્યા અને સાથે જે રીતની માંગ હતી પરિવારની તે પ્રમાણે ન્યાય ન મળ્યા હોવાની વાત પણ વિમલ ચુડાસમાએ કરી. અને સાથે જ આગામી દિવસોની અંદર પરિવાર જો આ ન્યાયથી સંતુષ્ટ નહીં હોય તો આગામી દિવસોમાં હાઈકોર્ટ જવાની પણ ચીમકી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપતા શું કહ્યું અને સાથે જ પરિવાર સાથે મુલાકાત બાદ શું કહ્યું આવો તે પણ જોઈ. મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલય બારિયાનું તેમનું મર્ડર થયું છે અને હું એમના પરિવારને મળવા માટે આવ્યો છે. અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે. જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે. 4 લોકોએ આખું મર્ડર કરેલું છે. અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નથી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા. આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે. પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે. આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા. એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે. એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે. એ લોકોએ મને પુરાવા પણ બતાવ્યા છે જે સીસીટીવી ફૂટેજ છે. એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાનું છે. છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. અને આ જે ગુનેગારો છે અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે. પણ જે પણ ગુનેગારો આવશે એના નામ જણાવવામાં આવશે અને એની સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. કારણ કે ગુનેગારો એનું કોઈ ધર્મ નથી હોતું. જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે અને રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.